Good morning, all of you. Today we discuss about classification of ICs by its structure. તો સ્ટ્રક્ચરના આધારે IC નું ક્લાસિફિકેશન કરવાનું છે. તો જોઈએ, અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રક્ચર IC કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ 3 કેટેગરીઝ. તો સ્ટ્રક્ચરના આધારે આપણે એને 3 કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ કેટેગરી છે મોનોલિથિક IC, સેકન્ડ કેટેગરી છે થિક એન્ડ થિન ફિલ્મ IC એન્ડ થર્ડ કેટેગરી છે હાઇબ્રિડ અથવા તો મલ્ટી ચિપ IC. તો આ 3 કેટેગરીના આધારે આપણે IC ને સ્ટ્રક્ચરના આધારે ક્લાસિફાઈડ કરી શકીએ છીએ. તેમાં ફર્સ્ટ કેટેગરી જોઈએ મોનોલિથિક IC. તો મોનોલિથિક IC છે તો મોનોલિથિક ઇઝ અ ગ્રીક વર્ડ એન્ડ મીન્સ વન સ્ટોન. મોનોલિથિક, મોનો એટલે સિંગલ, લિથિક એટલે સ્ટોન. તો મોનોલિથિક ધેટ મીન્સ વન સ્ટોન એટલે કે એક જ વસ્તુમાંથી બનાવેલું વસ્તુ હોય. તો આપણે અહીંયા IC ની વાત કરીએ છીએ તો એક જ કોઈ સબસ્ટ્રેટ હોય, કોઈ પણ એક જ વસ્તુમાંથી જો IC બનાવીએ તો એને આપણે મોનોલિથિક IC કહીએ છીએ. જોઈએ, the word is appropriate because all the components are part of the single solid structure. એને આપણે કહીએ છીએ સિંગલ વેફર ઓફ સિલિકોન. સિલિકોનની એક જ સિંગલ વેફર ઉપર જ આપણે બધા જ કમ્પોનન્ટ રાખીએ છીએ, એટલા માટે એને આપણે કહીએ છીએ મોનોલિથિક IC. All the active and passive components except inductor are fabricated in the substrate using epitaxial diffusion method. તો એક મેથડનું નામ છે, અહીંયા ખાસ તો અલગ અલગ મેથડનું નામ આવશે, તમારે જસ્ટ સમજવાનું છે. epitaxial diffusion method એક પ્રકારની IC બનાવવાની મેથડ છે, ડિટેલમાં તમારે માસ્ટરમાં આવશે. અત્યારે જસ્ટ સમજવા પૂરતું યાદ રાખી લેજો કે આવું આવે છે, આ મેથડ છે. એક મેથડથી આપણે મોનોલિથિક IC બનાવીએ છીએ એટલું યાદ રાખવાનું છે. તો બધા જ એક્ટિવ અને પેસિવ, ખાસ કેવા કમ્પોનન્ટ આપણે મોનોલિથિક IC ઉપર રાખી શકીએ છીએ તે ખાસ જોજો. તો એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ આપણે ફેબ્રિકેટ કરી શકીએ છીએ મોનોલિથિક IC ઉપર. કઈ મેથડથી? એપિટેક્સિયલ ડિફ્યુઝન મેથડથી. પણ એમાંનો એક એક્સેપ્શન કેસ છે ઇન્ડક્ટર. કારણ કે ઇન્ડક્ટર માટે આપણને ખબર છે કે ઇન્ડક્ટર કોઇલનું બનેલું છે. કોઇલ છે ગૂંચળું છે, તો ગૂંચળાને કોઈ પણ આપણે વેફર ઉપર ફિક્સ નથી કરાવી શકતા. તો એટલા માટે ઇન્ડક્ટરને એક એક્સેપ્શન છે કે ઇન્ડક્ટરને બાદ કરતા બધા જ એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટને મોનોલિથિક IC ઉપર આપણે ફેબ્રિકેટેડ કરી શકીએ છીએ. તો એ પણ એક પ્રકારનું સિંગલ સિલિકોન વેફર જ હશે, મોનોલિથિક IC છે. બીજું કોઈ સ્ટોન પથ્થર નથી, પણ સિલિકોનનો એક સિંગલ વેફર છે. The monolithic IC is one in which all the circuit components and their interconnection are formed on single thin wafer of silicon called the substrate. એને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ. તો એક મોનોલિથિક IC કે જેના ઉપર આપણે બધા જ સર્કિટના કમ્પોનન્ટને ઇન્ટરકનેક્શનથી જોડીએ છીએ. સાથે કમ્પોનન્ટ તો છે જ, પણ સાથે સાથે એનું કનેક્શન પણ આવી જાય છે. ઇન્ટરકનેક્શનથી બનાવીએ છીએ એ જે સિંગલ વેફર જે સિલિકોનની, એને આપણે કહીએ છીએ સબસ્ટ્રેટ. તો જ્યારે પણ સબસ્ટ્રેટની વાત આવે ત્યારે ધ્યાન રાખવાનું કે એક્ટિવ અને પેસિવ કમ્પોનન્ટ હશે અને ઇન્ટરકનેક્શન પણ એનું થયેલું હશે. અને સિલિકોન ઉપર જનરલી સિલિકોન આપણે લઈએ છીએ તો સિલિકોન ઉપર બનાવેલું હશે, એને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ. ઓકે, નાવ સેકન્ડ ટાઈપ, તો થિક એન્ડ થિન ફિલ્મ IC. તો થિક એન્ડ થિન ફિલ્મ IC આખું નામ ભેગું જ છે, થિક એન્ડ થિન ફિલ્મ IC. અલગ અલગ નથી કે થિક IC થિન IC, બરાબર? તો ભેગું જ બોલવાનું. જોઈએ, the main difference between thick and thin film IC is not their relative thickness but the method of depositing the film. તો જે થિક અને થિન ફિલ્મ IC બંને અલગ અલગ છે, તો એ બંને અલગ છે પણ એની થિકનેસના આધારે નથી, એની જાડાઈ છે. થિક એટલે પાતળું, થિક એટલે જાડું, થિન એટલે પાતળું. તો એના આધારે જાડું અને પાતળું એ તો થિકનેસના આધારે નથી, પણ જે ડિફરન્સ છે એ ડિફરન્સ અને ડિપોઝિટિંગ મેથડ છે, મેથડ ઓફ ડિપોઝિટિંગ ધી ફિલ્મ, એ મેથડ જે મેઇન છે ડિફરન્સ છે, મેથડનો ડિપોઝિટિંગ મેથડનો ડિફરન્સ છે. જોઈએ આગળ, they have similar appearance, properties and characteristics as monolithic IC. જે appearance છે, દેખાવ છે, અને પ્રોપર્ટી છે અને કેરેક્ટરિસ્ટિક છે. તો આ જે મેઇન 3 વાત છે, appearance અને દેખાવ છે, એની પ્રોપર્ટી લાક્ષણિકતા છે, અને કેરેક્ટરિસ્ટિક એટલે પણ લાક્ષણિકતા થાય, અને પ્રોપર્ટી છે એ પણ એક પ્રકારના અલગ એને કામ કરવાની શક્તિ. પરંતુ એ અલગ અલગ કઈ રીતે કામ કરશે, તો એ પણ ઓલમોસ્ટ એ મોનોલિથિક IC જેવું જ છે. મોનોલિથિક IC તમે વાત કરો કે થિન ફિલ્મ IC, તો એ જ છે, પણ એની જે અલગ કઈ રીતે પડે છે તો મેથડ ઓફ ડિપોઝિટિંગ.
However, it is different in many respects from monolithic IC. તો એ monolithic IC થી અલગ રીતે અલગ પડે છે, ઘણા બધા અલગ આસ્પેક્ટથી અથવા તો રિસ્પેક્ટથી અલગ પડે છે. કઈ રીતે? The ICs are formed on the surface of an insulating substrate such as glass or ceramic material. તો IC જે thick and thin film IC કેના ઉપર બનાવવામાં આવે છે? સરફેસ ઓફ ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટ. તો જે સબસ્ટ્રેટ એટલે કે જેના ઉપર આપણે IC બનાવતા હોઈએ એને આપણે સબસ્ટ્રેટ કહીએ છીએ. તો સબસ્ટ્રેટ જે રાખ્યો છે એ સબસ્ટ્રેટ કેનો બનેલો છે? આઈધર ગ્લાસ અથવા તો સિરામિક મટીરિયલનો, કે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. ગ્લાસ અને સિરામિક બંને ઇન્સ્યુલેટિંગ છે. તો આવી જે IC છે એ ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટ જેમ કે ગ્લાસ અથવા તો સિરામિક મટીરિયલ ઉપર બનાવવામાં આવે છે. મોરઓવર, only passive components are formed on the surface by thick or thin film technique. બીજી પણ વાત છે મહત્વની કે થિક અને થિન ફિલ્મ IC ઉપર માત્ર ને માત્ર પેસિવ કમ્પોનન્ટ જ આપણે લગાવી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. જ્યારે આપણે મોનોલિથિક IC માં આપણે વાત કરીએ તો એમાં બધા જ કમ્પોનન્ટ, એક્ટિવ અને પેસિવ બધા જ કમ્પોનન્ટ, ઇન્ડક્ટર સિવાય બધા જ કમ્પોનન્ટ આપણે બનાવી શકતા, પણ જ્યારે અહીંયા માત્ર પેસિવ કમ્પોનન્ટ જ બનાવી શકીએ છીએ. The active components are added externally as discrete element to complete a circuit. જો આપણે એમાં એક્ટિવ કમ્પોનન્ટ રાખવા હોય તો એ આપણે એક્સટર્નલી બહારથી આપણે એડ કરવો પડે એઝ અ ડિસ્ક્રીટ એલિમેન્ટ, એટલે કે છૂટા કમ્પોનન્ટ લગાવવા પડે ત્યારે કમ્પ્લીટ સર્કિટ બનશે. The discrete active components are normally produced by using monolithic process. તો એ ડિસ્ક્રીટ કમ્પોનન્ટ કઈ રીતે બનાવવા? તો એ પણ આપણે એક્ટિવ કમ્પોનન્ટ જે છે એને આપણે મોનોલિથિક પ્રોસેસ જે ઉપર આપણે વાત કરીએ એ પ્રોસેસથી એક્ટિવ કમ્પોનન્ટ બનાવીને આપણે થિક અને થિન ફિલ્મ IC સાથે એક્સટર્નલી જોડી શકીએ છીએ. The primary difference between thick and thin film technique is the process used to form passive component and the metallic conduction pattern. જે મેઇન ડિફરન્સ છે, પ્રાઇમરી ડિફરન્સ છે, બેઝિક ડિફરન્સ છે, એ ડિફરન્સ છે પેસિવ કમ્પોનન્ટ છે ફોર્મ કરો બનાવવાની જે પેટર્ન છે એ પેટર્ન આધારે, અને બીજું છે મેટેલિક કન્ડક્શન પેટર્ન, કે મેટેલિક કનેક્શન જે બે કમ્પોનન્ટ વચ્ચેનું ઇન્ટરકનેક્શન કરવા માટેનું જે કનેક્શન કરાવીએ છીએ એ આપણે મેટેલિક કન્ડક્શન હશે, બરાબર. મેટેલિકનું કન્ડક્શન હશે તો એ કન્ડક્શન કઈ રીતે કરાવી છે એની જે પેટર્ન છે એ પેટર્નનો ડિફરન્સ છે. તો એક્ટિવ કમ્પોનન્ટ કઈ ટેકનિકથી આપણે બનાવી છે અને મેટેલિક કનેક્શન કઈ પેટર્નથી કરીએ છીએ. તો મેઇન ડિફરન્સ છે એ મેઇન એનો ડિફરન્સ છે થિક એન્ડ થિન ફિલ્મ IC નો અને મોનોલિથિક IC નો. ઓકે, જોઈએ હવે એમાં સબ ટાઈપ જોઈએ છીએ. એમાં સબ ટાઈપ ફર્સ્ટ છે થિન ફિલ્મ IC. થિક અને થિન ફિલ્મ બે અલગ આપણે જોવાના છે. બંને પહેલા ભેગું ઓવરવ્યૂ આપણે જોયું બીજા પોઈન્ટમાં, હવે આપણે સેપરેટલી ડિસ્કસ કરીએ. થિન ફિલ્મ IC. This type of IC are constructed by depositing the film of conducting material throughout a mass on the surface of the insulating substrate. તો આ ટાઈપની IC છે એ જનરલી ડિપોઝિટિંગ મેથડથી બનાવવામાં આવે છે અને કન્ડક્ટિંગ મટીરિયલ છે એ કન્ડક્ટિંગ મટીરિયલને એના ઉપર માસ્ક કરી દેવામાં આવે છે. જેમ લેપ આપણે કરીએ છીએ તો એક પ્રકારનો લેપ કરી દેવામાં આવે છે, માસ્ક કરી દેવાનો, અને ત્યાર પછી જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઉપર જે સબસ્ટ્રેટ હશે, નીચેનો ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટ હશે એના ઉપર એનું ડિપોઝિટિંગ કરવામાં આવે છે, અને એ ડિપોઝિટિંગના આધારે પાર્ટિકલ્સ એના ઉપર ચોંટી જશે અને એક પ્રકારનું લેયર બની જશે. આ રીતે થિન ફિલ્મ IC બનાવવામાં આવે છે. Resistor and conductor are formed by varying the width and thickness of the film and by using material of the different resistivity. તો રજિસ્ટર બનાવવો હોય, કેપેસિટર બનાવવો હોય તો અલગ પ્રકારના મટીરિયલની રેઝિસ્ટિવિટી હોય એ પ્રમાણેનું એમાં એ લેયર લગાવવામાં આવે છે. અને જો તમારે કેપેસિટર બનાવવું હોય તો કેપેસિટર માટેની જે વિથ છે જે થિકનેસ અને વિથ એને ચેન્જ કરી અને તમે રેઝિસ્ટિવિટી અને કેપેસિટન્સ બંને બદલાવી શકીએ છીએ. Capacitor are formed by sandwich and insulating oxide film between two conducting film. તો કેપેસિટર કઈ રીતે એના ઉપર બનાવવામાં આવે છે? તો કેપેસિટરને બનાવવામાં આવે છે બે ઇન્સ્યુલેટિંગ ઓક્સાઇડની વચ્ચે બે કન્ડક્ટિંગ મટીરિયલ હશે એની વચ્ચે એક ઇન્સ્યુલેટિંગ ઓક્સાઇડ કોઈ પણ હોય એને વચ્ચે સેન્ડવિચ કરી દેવામાં આવે છે, એટલે કે વચ્ચે પેક કરી દેવામાં આવે છે, અને એ રીતે થિન ફિલ્મ IC ઉપર કેપેસિટર બનાવવામાં આવે છે. Small inductor can be made by depositing a spiral formation of film. આ મેથડનો એક ફાયદો છે કે આપણે નાના અમાઉન્ટનું ઇન્ડક્ટર પણ બનાવી શકીએ છીએ.
તો સ્મોલ ઇન્ડક્ટર, નાની સાઇઝનો ઇન્ડક્ટર પણ બનાવી શકીએ છીએ બાય ડિપોઝિટિંગ અ સ્પાઇરલ ફોર્મેશન ઓફ ફિલ્મ. સ્પાઇરલ ફોર્મેશનમાં જો ફિલ્મ ડિપોઝિટ કરવામાં આવે તો એ સ્મોલ ઇન્ડક્ટર પણ બની શકે છે. The active component are added externally and interconnected by wire. એક્ટિવ કોમ્પોનન્ટ છે એને બહારથી લગાવવામાં આવે છે અને ઇન્ટરકનેક્ટેડ વાયરથી જોડી દેવામાં આવે છે. તો આ રીતે એક્ટિવ કોમ્પોનન્ટ પણ આપણે યુઝ કરી શકીએ પણ બહારથી લગાવવા પડે છે. There are mainly two methods to produce a thin film. તો થિન ફિલ્મ બનાવવાની બે મેથડ છે. જનરલી મેથડ વિશે ડિટેલમાં નથી પૂછાતું તમારે, પણ બે મેથડ છે જે તમે માસ્ટરમાં ડિટેલમાં જોશો. તો વેક્યુમ ઇવેપોરેશન મેથડ છે અને કેથોડ સ્પટરિંગ મેથડ છે. તો જોઈએ વેક્યુમ ઇવેપોરેશન મેથડમાં, તો વેક્યુમમાં રાખવામાં આવે છે અને ઇવેપોરેશન, બરાબર. તો ઇવેપોરેશન એટલે વરાળ, તો સોલિડ પાર્ટિકલ અથવા તો લિક્વિડ પાર્ટિકલનું વરાળમાં ફેરવી નાખવું અને ઇવેપોરેશન કહેવામાં આવે છે. તો એ રીતે એની ચેમ્બર વગેરે ડિઝાઇન હોય છે જે તમે આગળ જોશો. તો વેપરાઇઝ્ડ મટીરિયલ, બરાબર, વરાળના સ્વરૂપમાં મટીરિયલ હોય છે. વેપરાઇઝ્ડ મટીરિયલ ઇઝ ડિપોઝિટેડ થ્રુઆઉટ ધ સક્સેસિવ માસ ઓન ધ ઇન્સલ્ટિંગ સબસ્ટ્રેટ કન્ટેઇન ઇન વેક્યુમ. તો વેક્યુમમાં સબસ્ટ્રેટ રાખેલો હોય છે, એના ઉપર વેપરાઇઝ્ડ મટીરિયલને પાડવામાં આવે છે અને એ જે સબસ્ટ્રેટ છે એના ઉપર માસ્ક મેથડથી જે 1 by 1 માસ્ક રાખતા જવાનું હોય છે અને એના ઉપર જે વેપરાઇઝ મટીરિયલ હોય છે એને પાડવાનું હોય છે. તો આ રીતે આખું એની ચેમ્બર હોય છે, ચેમ્બરમાં એ માસ પ્રોડક્શન કરવામાં આવતું હોય છે. તો વેક્યુમ ઇવેપોરેશન મેથડથી પણ આપણે કરી શકીએ છીએ. સેકન્ડ છે કેથોડ સ્પટરિંગ. The atom from a cathode made up of desired film material are deposited on the substrate placed between the cathode and the anode. The atom from a cathode, એ કેથોડમાંથી આવતો એટમને ડિઝાયર્ડ ફિલ્મ ઉપર ડિપોઝિટ કરવામાં આવે છે ઓન ધ સબસ્ટ્રેટ ઉપર, પ્લેસ બિટવીન ધ કેથોડ એન્ડ એનોડ. કેથોડ અને એનોડની વચ્ચે સબસ્ટ્રેટ રાખવામાં આવે છે અને જે કેથોડમાંથી એટમ નીકળે છે એને એનોડ તરફ એટ્રેક્ટ થશે, તો એ વચ્ચે સબસ્ટ્રેટ હશે તો એની સાથે એ સ્ટીક થઈ જશે, ચોંટી જશે. તો આ રીતે કેથોડ સ્પેક્ટ્રમથી એ બનાવવામાં આવે છે આપણે થિન ફિલ્મ આઈસી. ઓકે, નાવ જોઈએ થિક ફિલ્મ આઈસી. તો થિક ફિલ્મ આઈસી તો જોઈએ, ધીસ ટાઈપ ઓફ આઈસી આર ઓફટન રિફર ટુ એઝ પ્રિન્ટેડ થિન ફિલ્મ સર્કિટ. તો આપણે થિક ફિલ્મ આઈસીને મોટા ભાગે પ્રિન્ટેડ થિન ફિલ્મ આઈસી પણ કહીએ છીએ. Because silk screen printing technique are used to produce the desired circuit pattern on the surface of the substrate. તો સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ, તો આપણે સાડીઓમાં એમાં જે પ્રિન્ટિંગ મશીન હોય છે જેનાથી સાડી પ્રિન્ટ કરે છે, તો એવી જ ટાઈપની એક પ્રકારના મશીનરી હોય છે સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ ટેકનિક. તો એ જ પ્રકારની ટેકનિક હોય છે, એનાથી ડિઝાયર્ડ સર્કિટ પેટર્નને કોઈ સબસ્ટ્રેટ ઉપર ફોર્મેશન કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. The screen are made up of the fine stainless wire mesh. સ્ક્રીન કેની બનેલી હોય છે? ફાઇન સ્ટેનલેસ વાયર મેશ, સ્ટેનલેસ વાયર મેશ. તો વાયરની જ બનેલી હોય છે સ્ક્રીન આખી પ્રોપરલી સ્ટેનલેસની મેશ એટલી જાડી, મેશ આખી જાડી એટલે કે આખી પેટર્ન છે એ વાયરની એ રીતે બનાવવામાં આવે છે. આપણે પીસીબી તમે જોશો તો તમને એક પ્રકારની પીસીબી જ સમજજો. પીસીબી જે એક પ્રકારનું એક્ઝામ્પલ કહી શકીએ. The ink for electrode, terminal, resistor, dielectric layer, etc. are prepared with the mixing method. તો જેની જે ઇંક છે, આપણું પ્રિન્ટિંગ મશીન હશે તો એમાં ઇંક રાખવી પડે, તો આમાં પણ એની ઇંક જ હશે. તો જે પ્રમાણે જેનું સ્પ્રે કરવાનું હશે એ પ્રમાણેની એની ઇંક હશે. તો ઇંક ઇલેક્ટ્રોડ માટેની ઇંક અલગ હશે, ટર્મિનલની અલગ હશે, રજિસ્ટરની અલગ હશે, ડાયઇલેક્ટ્રિકની અલગ હશે. તો એ ઇંક પ્રમાણે એના લેયર હશે, એના પ્રમાણે એ મિક્સિંગ જે મટીરિયલ જોતું હશે એ પ્રમાણે એનું મિક્સિંગ કરવામાં આવે છે. મિક્સિંગ ઓફ મેટલ, તો જે પ્રમાણે મેટલ જોઈએ તો મેટલ, અથવા તો સિરામિક પાવડર હોય તો સિરામિક પાવડર વિથ એન ઓર્ગેનિક મીડિયા ટુ પ્રોડ્યુસ અ પેસ્ટ. ઓર્ગેનિક મીડિયાની સાથે મટીરિયલ જોડવામાં આવે છે ટુ પ્રોડ્યુસ અ પેસ્ટ ઓફ સ્ક્રીન પ્રિન્ટિંગ. તો સ્ક્રીન પ્રિન્ટિંગ માટેની જે પેસ્ટ એટલે કે ઇંક બનાવવાની આવે છે એ રીતે બનાવવામાં આવે. ટુ ઓબ્ટેન અ હોમોજેનિયસ ઇંક એટલે કે એક સરખું ઇંક બનાવવા માટે ધ મિક્સર ઇઝ મેડ ફ્રોમ પલ્વરાઇઝ ગ્લાસ. તો હોમોજેનિયસ એક સરખી ઇંક બને, કારણ કે મિક્સ અલગ અલગ મટીરિયલને ભેગા કરવામાં આવે છે તો બની શકે કે કોઈ જગ્યાએ એનું અમાઉન્ટ વધારે થાય, કોઈ જગ્યાએ ઓછું થાય.
જેના કારણે આઈસી બને એ ખરાબ બની શકે. તેવું ન થાય એટલા માટે હોમોજીનિયસ ઇંકની જરૂર પડે છે. તો હોમોજીનિયસ ઇંકને બનાવવા માટે મિક્સચર ઇઝ મેડ ફ્રોમ પલ્વરાઇઝ્ડ ગ્લાસ. જે મિક્સચર જે બનાવવામાં આવે છે તેના માટેનું જે ગ્લાસનું જે આગળ જે મટીરિયલ ભેગા કરીએ છીએ એ પલ્વરાઇઝ હોવો જોઈએ. પલ્વરાઇઝ એટલે બહુ જ નાનો ભૂકો, એટલે કે પાવડર સ્વરૂપમાં હોવો જોઈએ. પલ્વરાઇઝ એટલે ખાસ ધ્યાન રાખજો કે ઝીણો ભૂકો અથવા તો પાવડરના ફોર્મમાં. પલ્વરાઇઝ ગ્લાસ એન્ડ એલ્યુમિનિયમ એન્ડ મે બી passed throughout the 3-roll mill. તો કેનું હશે પલ્વરાઇઝ મટીરિયલ? તો ગ્લાસ, એલ્યુમિનિયમ અને એ જે મટીરિયલ છે એને 3-roll મિલમાંથી પાસ કરવામાં આવે છે કે જેથી એનો પ્રોપરલી પાવડર બની જાય. The paste have conductive, resistive or dielectric property. જે પેસ્ટ બનશે એ કન્ડક્ટિવ હશે અથવા તો રેઝિસ્ટિવ હશે અથવા તો ડાયલેક્ટ્રિક પ્રોપર્ટી ધરાવતો હશે. તો એમાં જે મિક્સર મટીરિયલ હશે એ પ્રમાણેની એની પ્રોપર્ટીઝ જોવા મળશે. After a certain period of time of printing for setting of ink, each deposited layer is dried at a moderately high temperature 50 to 200 degrees Celsius to evaporate the liquid component of the ink and to fuse the film to the insulating substrate. તો થોડોક ટાઈમ પછી જ્યારે પ્રિન્ટિંગનો ટાઈમ થઈ જશે, પ્રિન્ટિંગ થઈ ગયું છે, સપોઝ કે પ્રિન્ટ કરી દીધું છે બરાબર, ઇંકને એના મટીરિયલ જે સબસ્ટ્રેટ હતો સબસ્ટ્રેટ ઉપર ઇંકને ફેંકી દીધી છે અને પ્રિન્ટિંગ થઈ ગયું છે. તો પ્રિન્ટિંગ થયા પછી ઇંકને પ્રોપર એટેચ થવા માટે, ચોંટવા માટે, સેટિંગ થવા માટે ઇંકને તો થોડોક ટાઈમ સુધી રાખવામાં આવે છે. અને ત્યાર પછી મોડરેટલી હાઈ ટેમ્પરેચર, તો મોડરેટથી હાઈ ટેમ્પરેચર એટલે કે 50 થી 200 ડિગ્રી 50 to 200 ડિગ્રી સેલ્સિયસ સુધીમાં એને ઇવોપરેટ કરવામાં આવે છે કે જે વધારાનું લિક્વિડ હશે, લિક્વિડ કમ્પોનન્ટ ઓફ ઇંક, કે જે વધારાની લિક્વિડ ઇંકની લિક્વિડ ફોર્મમાં હશે તો એ વધારાનું ઇવોપરેટ થઈ જશે. જો કારણ વગરનું જે હશે એ ઇવોપરેટ થઈ જશે અને જે પ્રોપર જગ્યાએ હશે રાખવાનું હશે એ પ્રોપર જગ્યાએ સ્ટિક થઈ જાય, સેટિંગ થઈ જશે. ટુ ઇવોપરેટ લિક્વિડ કમ્પોનન્ટ ઓફ ધ ઇંક, જે વધારાના લિક્વિડ કમ્પોનન્ટ હશે ઇવોપરેટ વરાળથી નીકળી જશે. એન્ડ ફ્યુઝ ધ ફિલ્મ, જે ફિલ્મ બનેલી હશે ને ફ્યુઝ એટલે કે એ ચોંટી જશે ટુ ધ ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટ, તેની સાથે ઇન્સ્યુલેટિંગ સબસ્ટ્રેટ સાથે ચોંટી જશે. Sometimes it is fired at high temperature to fix the layer in the position permanently on the substrate. ક્યારેક એવું પણ બની શકે કે એને વધારે ટેમ્પરેચરે પણ રાખવું પડે, કારણ કે આખું લેયર છે એને પરમેનન્ટલી એની જગ્યાએ સબસ્ટ્રેટમાં રાખવા માટે. તો એવું પણ બની શકે ક્યારેક વધારે ટેમ્પરેચરમાં પણ રાખવામાં આવે છે. ઓકે, નવ જોઈએ ત્રીજો પાર્ટ. ઓકે, થર્ડ ટાઈપ જોઈએ તો હાઇબ્રિડ ઓર મલ્ટી ચિપ આઈસી. હાઇબ્રિડ અથવા તો મલ્ટી ચિપ આઈસી. તો આપણે ત્રણ પહેલું જોયું મોનોલિથિક આઈસી, બીજું જોયું thick and thin film IC, now hybrid અથવા તો multi chip IC. તો જોઈએ, this type of IC are produced by a combination of film and monolithic technique or by interconnection of number of individual chips. તો આગળના જે બે ટાઈપ જોયા છે એ બે ટાઈપનો જ ઉપયોગ કરવામાં આવે છે, પણ એ બંનેનું હાઇબ્રિડાઇઝેશન કરી નાખવામાં આવે છે, એટલે કે બંનેને ભેગું કરવામાં આવે છે, કોમ્બિનેશન છે. તો બંનેનું કોમ્બિનેશન લેવામાં આવે છે, ફિલ્મનું અને મોનોલિથિક ટેકનિકનું. તો એનાથી ઇન્ટરકનેક્શન નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ ચિપ્સ કરી શકીએ છીએ, અલગ અલગ બંનેના ભાગને ઇન્ટરકનેક્શન કરી અને આખી એક ચિપ બનાવવામાં આવે છે. ફર્સ્ટ, ધ એક્ટિવ કોમ્પોનન્ટ આર પ્રોડ્યુસ્ડ ઇન અ સિલિકોન વેફર યુઝિંગ મોનોલિથિક ટેકનિક એન્ડ આર કવર્ડ વિથ ઇન્સ્યુલેટિંગ લેયર સચ એઝ SiO2. તો પહેલા જે એક્ટિવ કોમ્પોનન્ટને જે આપણે ખબર છે કે એક્ટિવ કોમ્પોનન્ટ આપણે મોનોલિથિક આઈસી ઉપર જ બનાવવામાં આવે છે. મોનોલિથિક આઈસી ઉપર પહેલા એક્ટિવ કોમ્પોનન્ટ બનાવી દેવામાં આવે છે, ત્યાર પછી એને ઇન્સ્યુલેટિંગ લેયર એના ઉપર લગાવી દેવામાં આવે છે, જેમ કે SiO2. તો SiO2 ઇન્સ્યુલેટર છે તો SiO2 નું લેયર એના ઉપર લગાવી દેવામાં આવે છે, જેથી મોનોલિથિક આઈસી અને એના ઉપર જે આપણે બીજી આઈસી બનાવી છે થિક થિન ફિલ્મ આઈસી, બરાબર, તો એ ફિલ્મ આઈસીને આઇસોલેટ કરી શકીએ, અલગ અલગ કરી શકીએ. તો એ રીતે બનાવવામાં આવે છે. ત્યાર પછી then passive component are produced on the SiO2 layer by film technique. ત્યાર પછી આપણે બે અલગ અલગ મેથડ જોઈ, કેથોડ સ્પટરિંગ મેથડ અથવા તો વેપર
ઇવેપોરેશન મેથડ, બરોબર. તો એ બે મેથડ જોઈએ, બે મેથડમાંથી કોઈ પણ મેથડથી આપણે બનાવી શકીએ, અથવા તો બીજી રીતે પણ જે મિક્સચર મેથડ આપણે વાત કરી હતી કે થિક ફિલ્મ આઈસી પ્રમાણે, એ રીતે પણ આપણે ફિલ્મ આઈસી તો થિક હોય અથવા તો થિન ફિલ્મ કોઈ પણ ને SiO2ના જે ઇન્સ્યુલેટિંગ લેયર છે એના ઉપર આપણે બનાવવામાં આવે છે. ત્યાર પછી તો હવે આપણે વાત કરીએ તો બંને આઈસી આમ જોઈએ તો અલગ થઈ જશે. નીચે મોનોલિથિક છે, વચ્ચે ઇન્સ્યુલેટર છે, ઉપર થિક અથવા તો થિન ફિલ્મ આઈસી છે. તો બંને વચ્ચે કનેક્શન ક્યાં આવશે? તો એના માટે વિન્ડોઝ રાખવામાં આવે છે કે વિન્ડોઝ આર કટ ઇન ધ SiO2. તો જે જગ્યાએ કનેક્શન આવતું હશે એ જગ્યાએ વચ્ચે જે ઇન્સ્યુલેટરનું લેયર છે SiO2માં એ જગ્યાએ વિન્ડો રાખવામાં આવે છે, એ જગ્યાએ ખાલી રાખવામાં આવે છે. તો વિન્ડોઝ આર કટ ઇન ધ SiO2 લેયર ટુ મેક કનેક્શન ફ્રોમ ધ ફિલ્મ ટુ મોનોલિથિક સ્ટ્રક્ચર. તો જે ફિલ્મ હશે મોનોલિથિક સ્ટ્રક્ચર એની સાથે ઉપરનું ફિલ્મ થિક અથવા તો થિન ફિલ્મ જે આઈસી છે બંનેને કનેક્શન કરવા માટે વિન્ડોઝ કટ કરવામાં આવે છે. ધેન ધી હોલ એસેમ્બલ ઇઝ હાઉસ ઇન અ પેકેજ. ત્યાર પછી આખી જે એસેમ્બલ જે વસ્તુ છે એટલે કે મોનોલિથિક આઈસી અને થિક થિન ફિલ્મ આઈસી એ બધાને એકમાં એક જ વસ્તુમાં એસેમ્બલ કરી દેવામાં આવે છે અને એક પેકેજ બનાવી દેવામાં આવે છે. તો આ રીતે મેઇન 3 ટાઈપ એના સ્ટ્રક્ચરના આધારે આપણે મેઇન 3 ટાઈપની વાત કરી. તો એ 3 ટાઈપના આધારે ક્લાસિફિકેશન કરી શકીએ: મોનોલિથિક આઈસી, થિક થિન ફિલ્મ આઈસી અને હાઇબ્રિડ અથવા તો મલ્ટી ચિપ આઈસી. ઓકે, તો એ સુધી રાખીએ.